હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના માંડવીમાં પડેલા વરસાદ બાદ કહી શકાય સુરત ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બની રહી છે. ખાસ કરીને સુરતથી ઓલપાડ થઈ કીમ અને હાસોડ જોડતો કોસ્ટલ હાઈવે છે તે હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે બોર્ડ દેખાતું છે એટલે કે આ કોસ્ટલ હાઈવે પરથી ડાબી બાજુ વળો તો અંકલેશ્વર અને હાસોડ જવાય છે અને જમણી બાજુ માંડવી અને કીમ જવાય છે, જેને લઈને આ રોડ ઉપર 6 થી 7 ફૂટ કરતાં વધુ પાણી છે. વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યમાં દેખાતી સામે ઓલપાડ 4 રસ્તાની પોલીસ ચોકી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ખાસ કરીને ઓલપાડનો વડોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે, ત્યારે બીજું બાજુ ઉમરાવ ગામ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે. કીમ નદી જે પ્રકારે બેકાબુ બની છે અને તેનું પાણી હવે રસ્તા પર દોડી રહ્યું છે. બંને ગામમાં 5 થી 7 ફૂટ જેટલું પાણી પહોંચી ચૂક્યું છે. ખાસ કરીને આ વિસ્તારના મામલતદારથી લઈ ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે. લગભગ 150થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે સુરતના લોકો અંકલેશ્વર કે કીમ જવું હોય તો સૌથી વધુ આ કોસ્ટલ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે. ઓછો ટ્રાફિક હોય છે, પણ જે પ્રકારે પાણી વધી રહ્યું છે તેને લઈને ચોક્કસ તંત્રની ચિંતા વધી છે. કારણ કે કીમ નદી છે સિઝનમાં બીજી વખત આ પ્રકારે ઓવરફ્લો થયા છે, જેને લઈને મુખ્ય માર્ગો બંધ થયા છે. 5 થી 6 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે અને કહી શકાય કે ગામના સ્થાનિક લોકો ટ્રેક્ટરની મદદથી અવર જવર જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર આવી રહ્યા છે. જોકે લોકોના ઘર અને લોકોના ખેતરો પાણીમાં જે રીતે કંઈ પાણીમાં ડૂબી ગયા છે, જેને લઈને ખેડૂતોને પણ લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના માંડવીમાં પડેલા વરસાદ બાદ કહી શકાય સુરત ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બની રહી છે. ખાસ કરીને સુરતથી ઓલપાડ થઈ કીમ અને હાસોડ જોડતો કોસ્ટલ હાઈવે છે તે હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે બોર્ડ દેખાતું છે એટલે કે આ કોસ્ટલ હાઈવે પરથી ડાબી બાજુ વળો તો અંકલેશ્વર અને હાસોડ જવાય છે અને જમણી બાજુ માંડવી અને કીમ જવાય છે, જેને લઈને આ રોડ ઉપર 6 થી 7 ફૂટ કરતાં વધુ પાણી છે. વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યમાં દેખાતી સામે ઓલપાડ 4 રસ્તાની પોલીસ ચોકી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ખાસ કરીને ઓલપાડનો વડોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે, ત્યારે બીજું બાજુ ઉમરાવ ગામ છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે. કીમ નદી જે પ્રકારે બેકાબુ બની છે અને તેનું પાણી હવે રસ્તા પર દોડી રહ્યું છે. બંને ગામમાં 5 થી 7 ફૂટ જેટલું પાણી પહોંચી ચૂક્યું છે. ખાસ કરીને આ વિસ્તારના મામલતદારથી લઈ ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે. લગભગ 150થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે સુરતના લોકો અંકલેશ્વર કે કીમ જવું હોય તો સૌથી વધુ આ કોસ્ટલ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે. ઓછો ટ્રાફિક હોય છે, પણ જે પ્રકારે પાણી વધી રહ્યું છે તેને લઈને ચોક્કસ તંત્રની ચિંતા વધી છે. કારણ કે કીમ નદી છે સિઝનમાં બીજી વખત આ પ્રકારે ઓવરફ્લો થયા છે, જેને લઈને મુખ્ય માર્ગો બંધ થયા છે. 5 થી 6 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે અને કહી શકાય કે ગામના સ્થાનિક લોકો ટ્રેક્ટરની મદદથી અવર જવર જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર આવી રહ્યા છે. જોકે લોકોના ઘર અને લોકોના ખેતરો પાણીમાં જે રીતે કંઈ પાણીમાં ડૂબી ગયા છે, જેને લઈને ખેડૂતોને પણ લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ.